જેમ બા જેખમલાઈમાં આજે 8 ડિસેમ્બર 2024 અને રવિવાર બપોરનો 1 થવા આવ્યો છે. શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ અનુષ્ઠાનનું આજે પૂર્ણાહુતિ. જીવન યાત્રાની અંદર ભાઈઓ દરેક નવા સ્ટેપ્સ આવતા જાય, દરેક નવું સોપાન આપણે સર કરતું જવું પડે અને જે પગથિયું આપણાથી ચડાઈ ગયું છે એને વિસરતું જવું પડે. એ ગુજરાતી કહેવાય છે કે નેકી કર દરિયા में डाल, નેકી કર ઓર દરિયા में डाल. સારા કર્મને બહુ યાદ નહીં રાખવાના અને ખરાબ કર્મ કરવા નહીં. એટલે સારા કર્મ થતા રહે અને માતાજી આપણી પાસે કરાવતી રહે. એટલે આવા અનુષ્ઠાનો માંડલના દરબારમાં ખંભલાઈમાં દર વર્ષે કરાવડાવે છે. આ વખતે તમે જોઈ શકો છો પ્રેમચંદજીના નેતૃત્વ નીચે 36 ભૂદેવો અને 2 ઉપાચાર્ય સહિત 38 લોકોએ લગભગ 2000 થી એટલે 4000 5000 ની આસપાસ આપણે દુર્ગા સપ્તશતીના એટલે કે ચંડી પાઠના પાઠ કર્યા અને 27 લાખથી વધારે ભૈરવ દાદાના વેદોક્ત મંત્ર કર્યા. આ અનુષ્ઠાન પાછળનો એકમાત્ર હેતુ એવો હતો કે સુવર્ણ કળશ એ કોઈ નિર્જીવ પદાર્થ નથી. કળશ એ ઈશ્વરનું જ સાક્ષાત સ્વરૂપ છે અને એ સાક્ષાત સ્વરૂપને પ્રાણ પ્રતિષ્ઠિત કરવા માટે, એને અભિમંત્રિત કરવા માટે, એમાં દેવત્વને પૂરવા માટે અનુષ્ઠાન કરવામાં આવ્યું. એટલે કે 153 જે સુવર્ણ કળશ છે એમાં અનુષ્ઠાનને કારણે દેવત્વ પરમાત્માનો વાસ થયો અને ડિસેમ્બરના યજ્ઞ પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ભૈરવ દાદાની 64 ભૈરવ છે, એમાંથી આપણા રૂરુ ભૈરવ દાદા છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા એક જ કાળા પથ્થરમાંથી બનેલી આપણે તળાવ મંદિર એને સ્થાપિત કરી દીધી છે. માત્ર એની પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે અને એની આજુબાજુ આપણે સુંદર કાળા રાજસ્થાનની પથ્થરમાંથી એક અદ્ભુત મંદિર બનાવવા જઈ રહ્યા છીએ, જેનું અનુદાન કેવળ આપણે એનઆરઆઈ બ્રધર્સ અને સિસ્ટર્સ પાસેથી લીધું અને એ પણ પૂર્ણતાને આરે છે. ડિસેમ્બરમાં જે યજ્ઞ આપણે 31 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી વચ્ચે કરવાના છીએ એ શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ એની પહેલી તારીખે 1 જાન્યુઆરી 2025 1/1/2025 નવા વર્ષના પહેલા દિવસે એક સુંદર મજાની શોભાયાત્રા નગરયાત્રા નીકળશે અને વિરમગામ તાલુકામાં સૌથી પહેલી વાર આપણે રૂરુ ભૈરવ દાદાનું વિશાળકાય ત્રિશુલ, ડમરૂ અને આકાશમાંથી આપણા નિજ મંદિરના મુખ્ય શિખર ઉપર ગુલાબની પુષ્પવૃષ્ટિ થાય એવા ડ્રોન કેમેરાથી પહેલી વાર આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ 1 જાન્યુઆરી 2025ના દિવસે. અને સાથે છેલ્લે એવું કહેતો જાઉં, બધા ભૂદેવોનો હૃદયથી આભાર માનું છું. વારંવાર બોલું છું કે ક્યાંક કોઈક જગ્યાએ જો તમારું ભલું થતું હોય છે, તમારા જીવનમાં કંઈક સારા ઘટનાઓ બનતી હોય છે, તમને સદવિચારો આવતા હોય છે, તમારા બાળકો સદમાર્ગે હોય છે, તમારા જીવનમાં પ્રગતિ થઈ રહી હોય છે, તમને પ્રમોશન મળી રહ્યા હોય છે, તમને આર્થિક સંપત્તિ કોઈ પણ રીતે ટૂંકમાં આધ્યાત્મિક, આર્થિક, માનસિક, સામાજિક, કૌટુંબિક, અભ્યાસની દ્રષ્ટિએ પ્રગતિ થતી હોય તો એટલું અવશ્ય માનજો, હૃદયમાં ઉતારી લ્યો કે ક્યાંક કોઈક તમારા વતી ધર્મ કાર્ય અચૂક થઈ રહ્યું છે. કેમ કે ધર્મ કાર્ય વગર સફળતા, સિદ્ધિ, શાંતિ, ઐશ્વર્ય મળે જ નહીં. ફરી એકવાર છેલ્લે 2025નું નવું વર્ષ આપણા ખંભલાઈમાંના બાળકો માટે એક અદ્ભુત વર્ષ અને યાદગાર વર્ષ લઈને આવી રહ્યું છે. આપણે 2025માં એપ્રિલ મહિનાથી શરૂ કરીને ઓક્ટોબર મહિના સુધી એક મહા અનુષ્ઠાન કરવા જઈ રહ્યા છીએ, જેમાં 108 ભૂદેવો માંડલ આ જ જગ્યાએ રોકાશે. દરરોજના 6 ચંડી પાઠ કરી કુલ 1,11,111 દુર્ગા સપ્તશતીના એટલે ચંડી પાઠ કરશે, જે પોતાની જગ્યાએ એક યુનિક છે. લક્ષચંડીથી ઉપર કોઈ યજ્ઞ નથી અને ડિસેમ્બર મહિનાની અંદર આપણે 225 યજમાનો પાસે બેસાડીને વિશ્વનો સૌથી મોટો યજ્ઞ લક્ષચંડી શ્રી આદિશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કરવા જઈ રહ્યા છીએ. માતાજીને પ્રાર્થના કરજો નિર્વિઘ્ને આ યજ્ઞ પૂરો થઈ જાય. કુલ 225 યજમાનો બેસવાના છે, બધા બુક થઈ ગયા છે, એક પણ જગ્યામાં ખાલી નથી. એટલે આવા યજ્ઞ આપણા 71 પેઢીમાં એકવાર આવતા હોય છે. બધાને ફરી એકવાર હૃદયથી પ્રાર્થના કરું છું કે આજથી જ આ વિડીયો પછી દરરોજ ઘરે એક માળા કરજો આપણી લક્ષચંડીની સફળતા માટે. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.